વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજી મટકી સહયોગ સોસાયટી રોડ પર હરિધામ પાસે આવેલા ઘનશ્યામ પાર્ક અને ઉદય પાર્ક પાસે ફોડવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મટકી ફોડ મહોત્સવમાં ત્રીજી મટકી ફોડવા માટે ગોવિંદાઓની ટીમ સાથે રાજેશ અને શ્રીરંગ ઘનશ્યામ પાર્ક ઉદય પાર્ક હરિધામ પાસે આવેલા સહયોગ સોસાયટી ખાતે પહોંચ્યા હતા। આ સ્થળે પણ સાંસ્કૃતિક પ્રસ્તુતિ, આદિવાસી નૃત્ય અને ઢોલ ત્રાસાની સુંદર પ્રસ્તુતિ બાદ મટકી ફોડ માટે ગોવિંદાઓએ પિરામિડ બનાવ્યું હતું। અને સલામી આપ્યા બાદ બીજા વારમાં ટૂંક સમયમાં આભની ઊંચાઈ પર બાંધેલી મટકી ફોડવામાં આવી હતી। सोने का मोर यार 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 करे नीचे का टोटा चांदी की डाल पर सोने का मोर यार 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 करे नीचे का टोटा વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ પૂર્વ કાઉન્સિલર રાજેશ પૂર્ણિમા તેમજ વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ અને પાલિકાના ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અને આ મટકી ફોડના આયોજનમાં સહયોગ આપનાર વસંત સ્વામી, ડીસી પટેલ, પ્રણવ બક્ષી સહિત શાંતિનગર સોસાયટી હરિધામના ટ્રસ્ટીઓ તેમજ ઉદય પાર્ક, ઘનશ્યામ પાર્ક સહયોગ સોસાયટીના આગેવાનોએ અને રહેવાસીઓ તેમજ આયોજકોએ આભાર માન્યો હતો। हर तरफ है ये शोर हर तरफ है ये शोर आज हम लोग मस्ती करेगा कहीं मटकी तोड़े कहीं नाना जोड़े कहीं मटकी तोड़े कहीं नैना जोड़े गड़बड़ घोटाला चलेगा। આજના દહીં હાંડીના પ્રોગ્રામની અંદર જે રાજેશભાઈ આહિરે અને શ્રીરંગ આહિરે દ્વારા આયોજિત હરિધામ પાસે જે મટકી ફોડનો કાર્યક્રમ રાખ્યો છે એની અંદર અમને બોલાવ્યા અને અમને સ્વાગત કર્યું એ બદલ એમનો આભાર માનું છું। આજના વિશેષ દિવસે તમામ આપના માધ્યમથી રાજેશભાઈના માધ્યમથી વડોદરા શહેરના તમામ લોકોને ઉદયહાંડીની શુભેચ્છા પાઠવું છું। તરફથી છેલ્લે 25 વર્ષથી મહારાષ્ટ્રથી 300 લોકોનું એક ટીમ આપણે જોઈ શકીએ છીએ કે વિધાનસભામાં સયાજીગંજ વિધાનસભામાં એમના માધ્યમથી આજે અલગ અલગ વિસ્તારમાં 8 જેટલી મટકી ફોડનો કાર્યક્રમ રાખ્યો છે। એમાં અમારા રાજેશભાઈ આહિરે અને શ્રીરંગ આહિરે મારી સાથે કોર્પોરેટર છે। ઉત્સાહ તમે અત્યારે જોઈ રહ્યો કે ઘણો ઉત્સાહ ચાલી રહ્યો છે અને આવા નવા કાર્યક્રમો એમના માધ્યમથી થતા રહે છે, જેવી કે નોટબુક છે અને ગણપતિ અત્યારે તો આવી રહ્યા છે આપણા ગણપતિ જાદવ, એમાં બી એ લોકોનું અલગ અલગ સેવા હોય છે। એટલે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આજે શ્રીરંગ આહિરે અને રાજેશ આહિરે આવીને આવી પ્રકૃતિમાં બધાની સાથે જોડાયેલા રહે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।